તો લોકસભા ગૃહમાં મહિલા અનામત બિલ મંજૂર ન થવાનો મામલો, જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું આવ્યું છે નિવેદન. ભાજપનું કાવતરું નિષ્ફળ નીવડ્યું, આ કહ્યું છે શક્તિસિંહ ગોહિલે. મહિલા અનામતના નામે બંધારણની મર્યાદા તોડી સંસદમાં બેઠકો વધારવાનું હતું આ કાવતરું. ઇન્ડિયા ગઠબંધનની એકતાને કારણે આ કાવતરું નિષ્ફળ નીવડ્યું, આ પ્રકારનો દાવો તેમણે કર્યો. મહિલા અનામતને વિરોધ પક્ષે 2023માં જ સમર્થન આપ્યું હતું. વર્ષ 2023માં તેને તાત્કાલિક અસરથી લાગુ કરવાની માંગ પણ કરાઈ હતી. ભાજપે વિપક્ષની વાત ન માની વસ્તી ગણતરીનું બહાનું આગળ ધર્યું હતું. વર્ષ 2023નું બિલ તાત્કાલિક અસરથી લાગુ થાય, આ પ્રકારની માંગણી પણ તેમણે કરી છે. એ કાયદાની આડમાં સંસદમાં સંખ્યા વધારી દો, વિધાનસભાઓમાં સંખ્યા વધારી દો અને મોટા ટોળા થઈ જાય ધારાસભામાં અને સંસદમાં, એટલે કોઈ અર્થપૂર્ણ ચર્ચા ન થાય. પ્રજાના પૈસા ખૂબ સંસદ સભ્યો ધારાસભ્યો વધે એટલે બેફામ રીતે વપરાયા કરે અને એમની રોટલી જે પકવવાની છે લોકશાહીને નેવે મૂકીને એ ચાલ્યા કરે. એટલે મહિલા આરક્ષણના નામ પર આ એક મોટું કાવતરું હતું.